નમસ્તે બહેનો. હવે તો તમે મને બરાબર જ ઓળખી ગયા છો. હું ડૉક્ટર મીના શાહ આપનું ફરીથી સ્વાગત કરું છું નિર્ભયા કાર્યક્રમમાં, એટલે કે સુરક્ષિત જીવન, શ્રેષ્ઠ જીવન અને ખાસ કરીને બહેનો માટે. અને હવે આપણે વિચારીએ કે બહેનોને કેમ નિશાન કરવામાં આવે છે, અને આપણે જો ગુનેગારોનો નિશાન ન બનવું જોઈએ તો ખાસ આપણે શું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આજકાલ સમાજ આ વિશે જાગૃત થયો છે, દેશ જાગૃત થયો છે, મીડિયામાં પણ આની ઘણી બધી વાતો થાય છે. પણ ફક્ત વાતોથી નહીં ચાલે, આપણે જરૂર છે ખરેખર સુરક્ષિત રહેવાની, આ બધા અત્યાચારોથી, ગુનાથી બચવાની. અને એના માટે આપણે પોતે ઘણું બધું કરવું જોઈએ. હા, પુરુષોએ આપણને મદદ કરવાની છે, પણ આપણે પોતે પણ જાગૃત તો થવું પડશે ને. તો ચાલો સમજીએ કે આપણું પોતાનું કોન્ફિડન્સ કેવી રીતે હાઈ રાખીએ અને સુરક્ષિત કેવી રીતે રહીએ. હા, ઈશ્વરે આપણને શારીરિક રીતે થોડી નબળી બનાવી છે, પણ તો પણ વાંધો નથી. એની પણ સમાજને જરૂર છે રુજુતાની, પ્રેમની, લાગણીની. અને આપણે શારીરિક રીતે નબળા છીએ, પણ કોન્ફિડન્સથી અને સલામતીના પગલાં ભરીને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. અને સેલ્ફ ડિફેન્સ વિશે પણ શીખી શકીએ છીએ, જેના વિશે આ કાર્યક્રમોમાં આપણે ઘણું બધું શીખવાના છીએ. પણ જરૂરત છે આપણે પોતાના વર્તણૂકની અને વિચારની. જે સ્ત્રીમાં પોતામાં કોન્ફિડન્સ હોય, કોઈ પુરુષની સામે આંખથી આંખ મિલાવી શકે, ઉચ્ચ મસ્તકે ચાલી શકે, શરીરની ભાષામાં કોન્ફિડન્સ હોય, અને ઘણીવાર જરૂર પડે તો એકલી બહાર ન જાય, બે ચાર જણા સાથે બહાર જાય, અંધારામાં એકલી ન જાય, અને થોડું ધ્યાન રાખે પોતાની સલામતીનું, તો ગુનેગારોને પણ ખબર પડે છે કે કેવી સ્ત્રીઓને ગુનાના ભોગ બનાવી અને કેવી સ્ત્રીઓથી દૂર રહેવું. તો બહેનો, આપ સૌ પણ આ વિશે જાગૃત થાઓ અને સલામત રહો. કારણ કે કહેવામાં આવ્યું છે કે તકલીફ પડે અને પછી જે ભોગવવું પડે તેના કરતાં તેનાથી બચવું વધારે અગત્યનું છે. તો બહેનો, આપણે બધાએ બદલાવવું પડશે. અને તમે તમારી દીકરી, બેન, વહુ બધાને આ જ્ઞાનનો પ્રસાર કરો કે કેવી રીતે પોતાની જાતને સલામત રાખવી, કયા પ્રકારના કપડાં પહેરવા, કયા સમયે એકલા બહાર ન જવું, શરીરની ભાષાને કેવી રીતે કોન્ફિડન્ટ રાખવી, પોતાના પર્સને આપણે ઝુલાવતા ચાલીએ અને બીજાને દેખાય તેવી રીતે રાખીએ, દાગીના પહેર્યા હોઈએ, આપણે બેફિકર હોઈએ. આવું બધું ના ચાલે. પછી ગુનો થાય તો આપણે બહુ ટેન્શનમાં આવી જઈએ, આર્થિક નુકસાન થાય, મનથી પણ ખૂબ જ યાતનાનો અનુભવ થાય. તો બહેનો, સુરક્ષિત રહેવું આપણી જવાબદારી છે. અને આ કાર્યક્રમ દ્વારા આ વિશે આપ ઘણું બધું શીખશો. આ બધી વાતો તમે તમારા સુધી સીમિત ના રાખજો, આપણી ઘણી બધી બહેનો સુધી આ વાતો પહોંચાડજો. અને નિર્ભયા, સુરક્ષિત જીવન, શ્રેષ્ઠ જીવનને આપનો જીવન મંત્ર બનાવજો.